નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી વખત હિન્દી વિષયમાં અભ્યાસ કરીશું. આની અગાઉના લેક્ચરમાં આપણે સુંદર મજાની વાર્તા ઈર્દગાહ વિશે ચર્ચા કરી લીધી હતી. તેનો એક ભાગ આપણે જોઈ લીધો છે. આજે આપણે એનો બીજો ભાગ જોવાનો છે. તો અહીં સૌપ્રથમ શું વાર્તામાં અત્યાર સુધીમાં સમજ્યા છીએ તે એકવાર જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આજની વાર્તા શરૂ કરીએ. તો વાત છે એક બાળકની અને એના દાદીમાની. અમીના નામની દાદીમા છે અને જ્યારે હામિદ નામનો બાળક છે. રમઝાનનો પાવન પર્વ પૂરો થયો છે અને આજે ઈદનો માહોલ છે. સવારનો સમય છે, ઈદનો સૂરજ ઉગેલો છે અને જ્યારે લોકો ઈદગાહ જવા માટે બધા રેડી થયેલા છે. અંદરથી ઉત્સાહ જોવા મળે છે. બાળકોએ રોજા રાખ્યા છે. કોઈ એક રાખ્યો, એ પણ અડધા દિવસ માટે, અને એ પણ ભાંગી ગયો. કોઈએ તો એ પણ રાખ્યો નથી. અને અંદરથી એ લોકો વિચાર કરે છે કે આ જે રોજા હોય છે એ તો મોટા અને ગઈઢા લોકો માટે હોય છે, પણ નાના છોકરા માટે તો ઈદ જ હોય છે. આવો વિચાર કરીને એ અંદરથી હર્ષોલ્લાસ થઈ રહ્યા છે. પણ અમીના દાદીમાં છે તે આ ઈદને બરોબરું કહી રહી છે. શું કામે? કારણ કે તેના ઘરમાં ખાવા ખીચડીએ નથી. એની પાસે માત્ર થોડુંક ધન છે, થોડાક પૈસા છે. એનામાં એ આખો ઈદનો પાવન પર્વ કઈ રીતે મનાવશે? એનો નાનો જે બાળક છે, પૌત્ર છે, એને ઈદગાહ જવું છે, મેળામાંથી કાંઈ ખરીદી કરવી હોય તો એના ખીચામાં તો ખાલી 3 પૈસા જ છે. અને એના મમ્મી પપ્પા પણ ઓફ થઈ ગયા છે, તે પણ અત્યારે છે નહીં. તો ઈદગાહ કઈ રીતે જશે? અને એકલો થાકી જશે તો રસ્તામાં ચાલી શકશે નહીં તો, કારણ કે એ કેટલું આઘું છે. આ બધા વિચાર એના દાદીમાને અંદરથી ઈદને કોસવામાં મજબૂર કરે છે. પણ હામિદ નામનો બાળક તો પણ અહીં સાહસથી પોતાના ગામ લોકો ભેગો ઈદગાહ જવા માટે નીકળે છે. ઈદગાહના રસ્તા ઉપર ધીરે ધીરે ચાલતો જાય છે. આખું જે ઝુંડ હોય તે પણ ચાલે છે સાથોસાથ. પણ આ જે બાળક હામિદ છે એના પગમાં બૂટ પણ નથી હોતા, તેથી એ દોડીને પહેલાં આગળ વહી જાય અને જ્યાં ઝાડવું હોય એ ઝાડવાની છાંય નીચે આવીને બેસી જાય. થોડીક વાર ઊભો રહી જાય કે જ્યાં સુધી ઓલા આવે ત્યાં સુધી શું કરે તો કે થોડીક વાર રેસ્ટ કરી લે. એ રીતે આવી રીતે ધીરે ધીરે ઈદગાહ પોગે છે. ઈદગાહની અંદર નમાઝ પડીને, પોતાને ભગવાનને યાદ કરીને, અલ્લાહને યાદ કરીને તે જે મેળો હોય છે ત્યાં જાય છે. મેળાની અંદર અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના રમકડાઓ છે, રાઇડ્સ છે, એટલે કે અલગ અલગ પ્રકારના ચકડોળ છે, દુકાનો છે. આમાંથી બધાયમાં એની સાથીદારો જે બાળ મિત્રો છે એ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાવા જાય છે, ચકડોળમાં બેસે છે. પણ હામિદ ખાલી જોયા કરે છે, એક પણ જગ્યાએ તે જતો નથી. તેને આગળ જતાં એક લોખંડની દુકાન મળે છે કે જ્યાં લોખંડના સાધનો મળતા હોય એવી એક દુકાન દેખાય છે. અને ત્યાં એક ચીપિયો લટકતો દેખાય છે. ચીપિયો એટલે કે રોટલી શેકવા માટેનું જે સાધન હોય એને અહીંયા ચીપિયો કીધેલો છે, ચીમટા જેને હિન્દીમાં આપણે કહીએ. તો એ ચીપિયો એને ખરીદવાની ઈચ્છા થાય છે. શું કામે? કારણ કે એના જે દાદીમા છે એ દાદીમા કીધે જ્યારે એ રોટલી બનાવતા હોય ત્યારે એના હાથ છે ને થોડાક બળી જાય છે, દાઝી જાય છે. તો એ આ જે ચીમ્પિયો છે, ચીમટા છે, એનાથી શું કરશે તો કે એ રોટલીને ઉઠાવવામાં એને મદદ કરશે. એવો વિચાર કરીને એ જે ચીપિયો લેવાનો અંદરથી વિચાર કરે છે. તો હવે આપણે આગળ જોઈએ કે શું આ હામિદ નામનો બાળક આ ચીપિયાની ખરીદી કરી શકે છે? ચીપિયાની ખરીદી કર્યા બાદ એના દાદીમાં ખુશ થશે અને ઓલા જે બીજા બાળ મિત્રો હતા એને જે રમકડા લીધા છે એનું આગળ જતાં શું પરિણામ આવે છે તે હવે આપણે આજના લેક્ચરમાં જાણવાનું છે. તો શરૂ કરીએ આજની કહાની. हामिद के साथी आगे बढ़ गए. सबिल पर सब शरबत पी रहे हैं. હામિદના જે સાથી મિત્રો છે એ આગળ જાય છે અને આગળ જતા કે જ્યાં શરબત વેચાઈ રહ્યું છે, શરબત મળી રહ્યું છે, ત્યાં છે ને શરબત પીવા માટે ઊભા છે. देखो सब कितने लालची हैं, इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी. કે જો આ બધા કેટલા લાલચી છે કે બધાએ મીઠાઈયાની ખરીદી તો કરી પણ મને તો એક પણ મીઠાઈ ન આપી. उस पर कहते हैं मेरे साथ चलो.
મેરા યહ કામ કરો, મેરા વહ કામ કરો. આના ઉપરથી પાછા કહે કે મારી સાથે આવો ને તું આ કામ કર ને આ કામ ન કર. આવું બધું મને કયા રાખે છે. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुशियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी. હવે વ્યંગમાં ને વિંગમાં કહે છે કે હવે કોઈ મને કામ કરવાનું કહેશે તો એને હું કહી દઈશ કે મીઠાઈ ખાધીને તમારું મુંહ છે ને સડી જશે, એ જે મુંહ છે મોઢું છે એનામાં તમને ફોડલા ફૂટશે એવી ન્યા, અને જે જીભ છે એ છે ને કડવી થઈ જશે, સાવ કોઈ પણ ખાવાનું તમને ભાવશે નહીં એવી થઈ જશે, એવું હું એને કહી દઈશ. એવું એ કટાક્ષમાં બોલે છે. તબ ઘર સે પૈસા ચુરાવગે ઓર માર ખાएगे, કે તમે ઘરેથી પૈસા ચોરશો અને માર પણ ખાશો. अम्मा चिमटा देखकर मेरे हाथ से लेगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है. इन लोगों ने खिलौने पर कौन इन्हें दुआएंगे देंगे. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता. હવે અહીં વાત કરે છે કે આ બધા વસ્તુ લીધી છે, મીઠાઈ ખાધી છે, એને આગળ જતાં પૈસા ચોરીને માર પણ ખાવો પડશે, પણ હું જો મારા અમ્મા એટલે કે દાદીમાં છે એના માટે હું આ ચીપિયાની ખરીદી કરીશ તો મને એ કહેશે કે મારો છોકરો મારા માટે ચીપિયો લાવ્યો છે, કેટલો સારો છોકરો છે. અને આ બધાના જે રમકડા હોય એનાથી કાંઈ દુઆ તો મળવાની નથી, પણ મારા દાદીમાં છે મને દુઆ મળશે, અને દુઆ જે હોય એ તો અલ્લાહના દરબારમાં સીધી પોગે છે અને એ તો તરત છે ને સાંભળવામાં આવે છે. એની આ વાત કરે છે. મારી પાસે પૈસા નથી તો શું થઈ ગયું, હું ગરીબ છું પણ હું કોઈની પાસે માંગવાનું નહીં જાઉં કે હું માંગીશ તો નહીં. उसने दुकानदार से पूछा, यह चिमटा कितने का है. એને દુકાનદારને પૂછ્યું કે આ જે ચીપિયો છે એ કેટલાનો છે. 6 पैसे लगेंगे. हामिद का दिल बैठ गया, फिर भी बोला, ठीक ठीक बताओ. હવે દુકાનદાર અને બંને વચ્ચે વાતચીત થાય છે કે 6 પૈસાનો એ જે છે ચીપિયો એ છે, તો આની પાસે તો 3 પૈસા છે. એટલે હામિદનું દિલ જે છે એ થોડુંક બેસી ગયું, એટલે કે એને અંદરથી ઝાટકો લાગ્યો કે મારી પાસે 3 પૈસા છે તો હવે આની ખરીદી કઈ ગયું. તો પણ એ બોલી ગયો કે આનો ઠીક ઠીક છે ને તું મને दाम के એટલે કે પૈસા કે, ઠીક ઠીક 5 पैसा लगेगा, लेना है तो लो नहीं चलते बनो. તો ઓલો છે દુકાનદાર તો કીધું કે સાચું કહો તો હવે એના 5 પૈસા થશે, લેવું હોય તો લે નકર અહીંથી હાલતો થા. એવી રીતે ત્યાં વાત થાય છે. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे, और वह आगे बढ़ गया ताकि दुकानदार की घुड़कियाँ न सुने. लेकिन दुकानदार ने घुड़कियाँ नहीं दी, बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया. હવે હામિદે છે ને કળેજા ઉપર પોતાના હૃદય ઉપર પથ્થર રાખીને એને કીધું કે 3 પૈસા તું લઈશ. એ કંઈ નહીં, ધીરે ધીરે હાલવા માંડ્યો, કારણ કે સીધો અડધો ભાવ હતો કીધો તો ઓલો જે વ્યાપારી હોય એ આને થોડુંક તો સંભળાવશે. ત્યાં ઘુડકીયા એટલે કે થોડું ઘણું જે સંભળાવે એની વાત કરેલી છે, એટલે એ સાંભળવું ન પડે એટલે ધીરે ધીરે હાલતો થઈ ગયો. પણ ઓલા દુકાનદારે એને ઘુડકીયા એટલે કે કાંઈ છે ને બલું બલું ન કીધું, પણ એને પાછો બોલાવ્યો અને છે ને ચીપિયો 3 પૈસામાં આપી દીધો. હવે હામિદ ખુશ થઈ ગયો છે. એ જે ચીપિયો છે એ પોતાના જે ખંભા હોય એના ઉપર રાખે છે, અને માનો એટલે કે તમે માનો કે જ્યારે કોઈ બંદૂક ખંભા ઉપર રાખતો હોય એવી રીતે આ જે ચીપિયો છે એને ખંભા ઉપર રાખીને શાનથી અકળાઈને અકળથી બધું જે ગ્રુપ હતું આખું સંગીઓ મીન્સ કે જે આખું નમાજ પડવા માટે ગામડાથી જે આખું ઝુંડ ઉપડ્યું હતું એ છે ને સત્સંગીઓ સાથે એ પાસો વહી જાય છે. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्या लाया बुद्धू, इसका क्या करेगा. મોહસિન જે હતો બાળ મિત્ર આમનું, તેને હસીને કીધું કે આ ચીમટો તો શું લાવ્યો છું મૂર્ખ, આનું શું કામ કરે, આનું તું શું કરીશ. हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिरा, सारी पसलियाँ चूर चूर हो जाए बच्चों की. હવે હામિદ મગજવાળો હતો, તેને શું કર્યું તો કે ચીપિયોને જે જમીન હોય ત્યાં છે ને પટકાયો અને પછી કીધું, કારણ કે મોહસિન આગળ ભીસ્તી હતો, હવે એમ કીધું કે આ ભીસ્તીને તું શું કર તો કે જમીન ઉપર તું પછાડ, અને હું જોઉં છું કે એની જે અંદરના હાડકા હોય એટલે કે અંદરનું જે બધું હોય એ બધું ચૂર ચૂર થઈ જાય છે કે નહીં, એટલે કે તૂટી જાય છે કે નહીં, એવી ત્યાં વાત થાય છે. महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है. तो महमूद કહે છે કે આ જે ચીપિયો છે એ કઈ રમકડું છે. हामिद, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा बंदूक हो गई, हाथ में ले लिया फकीरों का चिमटा हो गया, चाहूँ तो इससे मंजीरा का काम ले सकता हूँ,
एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। तुम्हारे खिलौनों ने कितना ही जोर लगाए, मेरे चिमटा का बाल भी बांका नहीं कर सकता। બહાદુર શેર હે મેરા ચિમટા। હવે એને અંદરથી ગર્વ થાય છે ને પોતાની પાસે જે ચીપિયો છે એને એનો એ છે ને જવાબ આપે છે। મહમૂદે જે પ્રશ્ન પૂછ્યો કે આ રમકડું છે તો એનો જવાબ આવે કે રમકડું શું કામ નથી, હું જો એનું ઈચ્છું તો અત્યારે જો એને મેં બંદૂક છે ને બનાવી દીધી છે, હાથમાં રાખું તો જે ફકીર લોકો પોતાના હાથમાં જે ચીપિયો રાખતા હોય એવો ચીપિયો હું બનાવી દઉં, અને જો મારી ઈચ્છા હોય તો એનું મંજીરા, કારણ કે એનાથી થોડો થોડો અવાજ આવે તો એને મંજીરા પણ બનાવી દઉં। આ જે ચીપિયો છે એ છે ને તમારા બધાના રમકડા ઉપર એક એક મારું તો તમારા બધા રમકડા એ તૂટી જાય, અને તમારા જે રમકડા એ જો મારા ચીપિયાને મારવા આવે તો મારા ચીપિયાનું તો કાંઈ બગડવાનું જ નથી। એ મારો ચીપિયો એ બહાદુર શેર છે, એ તો સિંહ છે, એને કાંઈ થવાનું નથી। એવું હામિદ અકળથી બોલે છે। समी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरा खंजरी से बदलोगे, दो आने की है। હવે જે સમી નામનું જે બાળક છે એને ખંજરી લીધી હતી અને કીધું, પ્રભાવિત થઈને આ જે ચીપિયાથી પ્રભાવિત થઈ ગયું અને કહે છે કે મારી ખંજરીના બદલામાં તું મને અહીં આપીશ, આ દો આનાની છે, એવી ત્યાં વાત થાય છે। हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, बस एक चमड़े की जिल्ली लगा दी। ढप ढप बोलने लगी, जरा सा पानी लग जाए तो खत्म हो जाए, मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। હવે આ વાત કરે છે કે ઓલાએ જ્યારે જે સમી છે એને ખંજરીની લાલચ આપે છે કે તું આ ખંજરી લઈ લે અને મને તારો ચીપિયો આપી દે, તો ત્યારે હામિદભાઈ એને જવાબ આપે છે કે પેલા તો એ છે ને ખંજરી સામે જોવે છે ને એને થોડીક લાલચ જાગે છે, પણ એ લાલચને ભૂલીને હવે એને જવાબ આપે છે કે જો મારા ચીપિયોની ઈચ્છા હોય તો તારી ખંજરીનું જે પેટ છે એટલે વચ્ચેનો ભાગ છે ને ચામડાનો બન્યો હોય તો આ જે ચીપિયો વચ્ચેથી જાય તો એ જે વચ્ચેનો ચામડાનો ભાગ હોય ફાટી જાય। તો એમને કહે છે કે જો મારો જે ચીપિયો એ છે તો તારી જે ખંજરી છે એનું પેટ ફાડી નાખે, એટલે કે વચ્ચેનો ભાગ એ ફાડી નાખે અને એને છેલ્લે લગાડી દે, એટલે કે અંદર અંદર પ્રકારના કાણા પાડી દે, અને જો એને થોડુંક પણ પાણી લાગશે તો તારી જે ખંજરી હતી એને કાટ લાગી જશે અને ખતમ થઈ જશે। એ ખાલી થોડો ઘણો ઢબઢબ કરે, કારણ કે આપણે એને પછાડીએ તો એનો અવાજ આવવાનો છે, તો એ ખાલી ઢબઢબ કરશે અને જો થોડું કે પાણી લાગશે તો એ ઢબઢબે બંધ થઈ જશે। પણ મારો જે ચીપિયો છે તો બહાદુર છે, આગ હોય, પાણી હોય કે આંધી તૂફાન હોય એમાં બરાબર ही મારો સાથ આપવાનો છે। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास करे है। फिर मेले में बहुत दूर निकल आए हैं, धूप तेज हो रही है, घर पहुंचने की जल्दी है, बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे। હવે ચીપિયો જે છે તે બધાને છે ને મોહી લીધા છે, ત્યાંથી બધાને હવે એવી ઈચ્છા છે કે અમે પણ ચીપિયો લઈએ, પણ હવે એ ચીપિયો લઈ શકે નથી કારણ કે કોઈની પાસે પૈસા પણ વધ્યા નથી, અને જો પૈસા હોય તો પણ હવે જે મેળો હતો એ તો બહુ દૂર રહી ગયો છે અને તડકો પણ ખૂબ આવી રહ્યું છે, ઘરે વહેલું પહોંચવાનું છે, અને જો મોટા પાસે એ જીદ કરે તો પણ અત્યારે ચીપિયો આવવાનું નથી। પણ હામિદ જે હતો એ ખૂબ જ ચતુર હતો, એને પોતાના પૈસા બચાવી રાખ્યા હતા અને આવું કોઈ ઓજાર છે એ ખરીદવા માટે રાખ્યા હતા। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा दिया। सच ही तो है, खिलौनों का क्या भरोसा, टूट फूट जाएगा, हामिद का चिमटा बना रहेगा बरसों। હવે બીજા જે લોકો હતા એને 3-3, 4-4 પૈસા ખર્ચી દીધા હતા, આના પણ ખર્ચી દીધા હતા, પણ એને જે વસ્તુ લીધી હતી કોઈ કામ આવવાની ન હતી, પણ હામિદે માત્ર ને માત્ર 3 પૈસામાં પોતાનો રંગ જમાવી દીધો હતો। અને સાચી તો વાત છે, રમકડા હોય એનો શું ભરોસો, એ તો તૂટી પણ જાય, પણ આ જે હામિદનો ચીપિયો છે એ તો વર્ષો સુધી એનો સાથ આપવાનો છે। मोहसिन ने कहा जरा अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिस्ती लेकर देखो। मोहसिने શું કર્યું તો કે કીધું કે તું થોડીક વાર તારો ચીપિયો આપ, હું પણ જો, અને મારો જે ભિસ્તી છે એ તું લઈ લે, એવી ન્યા વાત કરે છે। महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने का कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके साथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने हैं। હવે શરત ઉપર એને આ પોતાની જે
વાત હતી એ રાખી. આવી રીતે મહમૂદને જે નૂર હતો એ પણ પોતાના જે રમકડા હતા એ છે ને હામિદને પીરસે છે અને કહે છે કે તું તારો મને જે ચીપ્યો છે એ થોડીક વાર રમવા માટે આપે, તું મારા રમકડાથી રમ. તો આવી રીતે શું થાય છે તો કે હામિદ જે હોય છે એ શરતોને માનીને આ જે બધી આપત્તિને ટાળીને એ અલગ અલગ રીતે ચીપ્યો બધાના હાથમાં આપી દે છે અને બીજાના જે રમકડા હોય એ ખુદ રમી લે છે. કેટલું खूबसूरत के सुंदर रमकड़ू છે. रास्ते में महमूद को भूख लगी, उसके बाप ने केले खाने को दिए. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. उसके अन्य मित्र मुंह ताकते रह गए. यह उसे चिमटे का प्रभाव था. રસ્તામાં જે મહમૂદ નામનો બાળક હતો એને ભૂખ લાગે છે અને એના જે પપ્પા છે એને કેળા ખાવા માટે આપ્યા. તો કેળા ખાવા માટે મહમૂદે બીજા કોઈને નહીં પણ હામિદને જ સાથીદાર બનાવ્યું. શું કામે? કારણ કે એ જે ચીપ્યો હતો એનો પ્રભાવ હતો. બીજા લોકો તો ખાલી મોઢું તાકતા, બીજા જે બાળ મિત્રો હતા એના એને ખાલી મોઢું જોતા રહી ગયા. પણ આ જે હતો મહમૂદ એને આ જે હામિદ નામનો બાળક છે એને સાથીદાર બનાવ્યો કેળા ખાવા માટે. શું કામે? કારણ કે જો એ કેળા ખવડાવે તો એને છે ને ચીપિયો રમવા માટે મળશે. એ માટે એનો આ ચીપિયાનો પ્રભાવ એટલો હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. मेले वाले लौट आए. मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सरलोक सिधारे. હવે 11 વાગી રહ્યા છે. ગામમાં પાછી હલચલ થઈ ગઈ છે. શું કામે? કારણ કે જે મેળાવાળા હતા એ હવે પાછા આવી ગયા છે. મોહસિનની જે નાની બહેન છે એને દોડીને ઓલો જે ભીસ્તી હતો એ ભીસ્તી હાથમાંથી લઈ લીધો. ભીસ્તી એક રમકડું છે જેને હજી પણ ખ્યાલ ના હોય. આ ભીસ્તી નામનું જે રમકડું હતું એ મોહસિનની નાની બહેને એના હાથમાંથી લઈ લીધું અને એને ઉપર ઉછાળ્યું. તો ઉપર ઉછાળ્યું એટલે નીચે તો આવવાનું જ હોય, પણ એ નીચે આવ્યું તો એની નાની બહેન એને પકડી શકી નહીં. એટલે એ જે આખું ભીસ્તી હતો એ ભીસ્તી તૂટી ગયો. રમકડું હતું એ પણ માટીનું એટલે આખું તૂટી ગયું. અને શું થાય છે તો કે સુરલોક સિધારે એટલે કે સ્વર્ગમાં વહી જાય છે. અહીં તે તૂટી જવાનો મતલબમાં ત્યાં સુરલોક સિધારે એવું લખેલું છે. मियाँ नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ કે નૂરેનો જે વકીલ હતો એનું પણ અંત થયો એ તો આનથી પણ ગૌરવશાળી હતું. वकील जमीन पर या ताक पर बैठे नहीं सकते, उनकी मर्यादा का विचार तो करना ही होगा. वकील हो ये जमीन ऊपर के कोई पाटली ऊपर बेहवा वालो नहीं, एनी मर्यादानो तो तमारे विचार करवो ज पड़े. दीवार में 2 खूटियां गाड़ी गई. दीवार ની અંદર 2 खिलियों मांडी. उन पर लकड़ी का एक पटरा रखा दिया. एना ऊपर एक लाकड़ी जे पाटली होय ई राखवामां आई. पटरे पर कागज का एक कालीन बिछाया गया. पटरी એટલે કે જે પાટિયું છે એના ઉપર કાગળનો એક છે ને જ્યારે આપણે આસન પાથરતા હોય એ રીતે એના ઉપર કાગળનો આસન પાથરવામાં આવ્યો. વકીલ સાહેબ રાજા ભોજ કી ભાંતિ સિંહાસન પર બિરાજે હુએ. હવે વકીલ જે હતા રમકડો જે છે વકીલ એ મહારાજાની જેમ રાજા ભોજ જ્યારે સિંહાસન ઉપર બેસતા હોય એવી રીતે આ પાટિયાના ઉપર જે કાગળનું આસન છે એના ઉપર બિરાજમાન થયા. નૂરે ને ઉन्हें पंखा જરા શરૂ કિયા. નૂરે જે હતો એને શું કર્યું તો કે હાથ પંખો હોય એનાથી પંખાની હવા એને આપવા માંડ્યો. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. અહીં માલુમ નહીં એટલે કે શું ખબર શું થયું, પણ ત્યાં પંખાની હવા આવી કે પંખાની ભૂલથી એને જે પાખડી હોય એ લાગી ગઈ કે ઓલા જે સ્વર્ગલોક ઉપર જે સ્વર્ગલોકમાં પડ્યા હતા એ ધીરે ધીરે કરતા પડતા એ જમીન ઉપર પડી ગયા અને માટીનો જે ચોલો હોય એ માટીમાં ત્યાં વાત કરેલી છે કે જે માટીથી બનેલું હોય છે એને માટીમાં જ મળવાનું હોય છે. એટલે કે જે માટીની મદદથી મળેલા હોય એ માટીમાં જ મળી જવાના છે એવી વાત ત્યાં કરેલી છે. અને ઓલો જે આખો વકીલનું જે રમકડું હતું એ પણ હવે ત્યાં તૂટી જાય છે. કારણ કે મહારાજની જેમ ઉપર તો બેઠું પણ નૂરે જ્યારે હવા દેવા ગયો તો એ હવા એ દઈ શક્યો નહીં. શું થયું તો કે એનાથી ભૂલથી પંખાની હવા લાગી ગઈ કે એને પંખાની પાખડી લાગી ગઈ એનું ત્યાં એનાથી એનું મૃત્યુ થઈ ગયું વકીલનું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियों घूरे पर डाल दी गई.
પછી થોડીક વાર નૂરે રોયો અને જોરથોરથી માતમ કર્યો કે જાણે ઘરમાંથી કોઈ સદસ્ય વહી ગયું હોય એ રીતે નૂરને જે ઘર હતું એમાં પણ જોરશોરથી એનું માતમ થયું. અને પછી ધીરે ધીરે જે વકીલ સાહેબની માટી એટલે કે અસ્થિયા જે હોય એટલે કે અહીં તો માટી જ હોય કારણ કે રમકડાનું હતું એ, તો એને પણ હવે ઘરની બહાર જે કચરા પેટી હોય એમાં નાખવામાં આવ્યું. અબ મિયા હામિદ કા હાલ સુનિએ. હવે જે હામિદભાઈ છે એની હાલત આપણે સાંભળીએ. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. હવે અમીનાએ હામિદનો અવાજ સાંભળ્યો એટલે એના સામે દોડી અને એને પોતાની જે ગોદ હોય પોતાનો જે ખોળો હોય એમાં લઈ લીધો અને પ્રેમ કરવા લાગી. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी. बोली यह चिमटा कहाँ से लाया. હવે એ જ્યારે ગોદમાં ખોળામાં બેસે છે ત્યારે એના હાથમાં એને ચીપિયો દેખાય છે અને કહે છે કે આ ચીપટો તો ક્યાંથી લાવ્યો. મેને મોલ લિયા હે એટલે કે મેં ખરીદ્યો છે, આનું મેં પૈસા આપ્યા છે. કે પૈસે મેં કેટલા પૈસામાં તે આપ્યું. 3 પૈસે દીએ મેં 3 પૈસા દીધા એવી ત્યાં વાત થાય છે. અમીનાને છાતી પીટલી. અમીનાને અંદરથી દુઃખ થયું. એને પોતાની છાતી જ્યારે આપણે થપથપાવતા હોય એવી રીતે એને અંદરથી છાતી પીટી લીધી. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया. અમીનાને હવે ગુસ્સો આવે છે કે આ કેટલો મગજવિનાનો છોકરો છે કે આખી બપોર સુધી એને નો કાંઈ ખાધું નો કાંઈ પીધું અને લાવ્યો શું તો કે ખાલી એક ચીપ્યો. એટલે એને સામે કહે છે કે તારે છે ને મેળામાં કોઈ ચીજ વસ્તુ બીજી ન મળી તને કે તું આ એક ચીપિયો લઈને આ ધોયડો આવ્યો એવી ત્યાં વાત થાય છે. हामिद ने अपराधी भाव से कहा तुम्हारी उंगलियां तवे से जल जाती है इसलिए मैंने लिया. હામિદે જ્યારે અપરાધી હોય એવા ભાવથી એને જવાબ આપ્યો કે તારી આંગળીઓ છે ને જ્યારે તું લોઢી ઉપર રાખસ રોટલી શેકતી હોય ત્યારે એ છે ને બળી જાય છે એટલે હું તારા માટે લાવ્યો છું. બુઢિયા કા ક્રોધ તુરંત સ્નેહ में बदल गया. બુઢિયા એટલે કે જે વૃદ્ધ જે સ્ત્રી છે એનો જે ક્રોધ છે એ થોડીક વારમાં સ્નેહમાં બદલાઈ ગયો. બચ્ચે મેં કિતના ત્યાગ કિતના સદભાવ ઓર કિતના વિવેક હે. કે આ જે છોકરો છે એમાં કેટલી ત્યાગ ભાવના છે, કેટલો સદભાવ છે અને કેટલો વિવેકપણું છે એ જોઈને ખુશ થાય છે. दूसरों को खिलौने लेते और मिठाइयाँ खाते देखकर इसका मन कितना ललचाया होगा. કે બીજાને રમકડા લઈને જોઈ મીઠાઈ ખાઈને જોઈને આનું મન છે ને કેટલું લલચાયું હશે. ઇતના જબ્ત ઇસસે હુઆ કેસે. આટલું સાહસ આટલું એને છે ને અંદરથી જે સહનશીલતા હતી કેવી રીતે રાખ્યું હશે. અમીના કા મન ગદગદ હો ગયા. અમીનાનું જે મન હતું હવે આ વાત સાંભળીને એ ખૂબ જ ખુશ થઈ ગઈ છે. એને અંદરથી એક એવો વિચાર આવે છે કે આ નાનો બાળકે આવું કર્યું છે એ વાત સાંભળીને ખુશ થઈ જાય છે. વહ રોને લગી. એ રોવા માંડી. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदें गिरती थी. પોતાની જે પછેડી હોય એમાંથી હામિદ ઉપર હાથ ફેરવીને એને દુઆ આપતી જાતી હતી અને સાથોસાથ એના આંખમાંથી આંસુ પણ વહેતા હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ કેવી સુંદર મજાની વાર્તા આપણને આપેલી છે કે એક નાનો બાળક કે જેને મેળામાં ગયો છે, મેળાની અંદર અલગ અલગ પ્રકારના રમકડા હોય એ રમકડાની એને ખરીદી નથી કરી કે નથી કોઈ મીઠાઈ ખાધી કે નથી કોઈ બીજું ખાવાનું ખાધું, પણ એને પોતાની દાદીમાનો વિચાર કરીને આખું જે એના માટે એક 3 પૈસા હોય એનો ચીપિયો લીધો કે જે ખુદ 6 પૈસાનો હતો પણ એને ભાવ કરાવીને 3 પૈસામાં એ ચીપિયો લીધો અને સાથોસાથ એના જે બાળ મિત્રો હતા એ રમકડાથી પણ કઈ રીતે રમવું એમાં પણ એને ચાલાકાઈ વાપરી અને બધાના રમકડાથી પણ રમી લીધું અને છેલ્લે એના દાદીમાને પણ ખુશ છે ને કરી લીધા. તો આવું જે સુંદર મજાની વાર્તા છે એ આપણે અત્યારે જોઈ છે જેનું નામ હતું ઈદગાહ. હવે આપણે તેમના શબ્દાર્થ જોઈ લઈએ. ईदगाह, ईद की नमाज पढ़ने की जगह. सानी, चारे की सामग्री जो पानी से सानकर पशुओं को खिलाई जाती है. कुबेर, धन का देवता. अनगणित, बहुत अधिक जिसे गिना न जा सके. निगोडी એટલે કે દુષ્ટ અનાથ. મન એટલે કે મણ, અહીંયા ગુજની પણ વાત કરેલી છે. બિશાત એટલે કે औकात ને મૂલ્ય. સિજદા, એક વિશેષ મુદ્રા में झुकना. લડે એટલે કે માલા ક્રમ. ધાવા આક્રમણ હમલા. કોશ ખજાના.
પૃથક અલગ, સબીલ તો કે પ્યાઉ, અને જપ્ત એટલે કે ધીરજ ને ધૈર્ય. મુહાવરે જોઈએ, જેને ગુજરાતીમાં આપણે રૂઢિપ્રયોગ કહીએ છીએ, તેને હવે હિન્દીમાં આપણે મુહાવરે કહેવાનું છે. 7મા ધોરણમાં 6ઠામાં પણ મુહાવરે આવતા હોય છે, અહીં પણ આવે છે. પણ ખાસ ધ્યાન રાખવું કે ગુજરાતીમાં જેને તમે રૂઢિપ્રયોગ કહેતા હોય તેને આપણે હિન્દીમાં મુહાવરે કહીએ છીએ. તેમાં જોઈએ, દિલ કચોટના, કુછ ન પાને પર દુઃખ હોના, બેડા પાર લગાના, કિનારે ले जाना, संकट से बचाना, गले मिलना, प्रेम से भेटना, दिल बैठ जाना, हताश या निराश होना, बाल बाका न होना, जरा भी नुकसान न होना, सुरलोक सिधारना, मर जाना, छाती पीट लेना, मीन्स के दुख प्रकट करना. તો અહીં આપણો જે સુંદર મજાની કહાની, જે વાર્તા છે ઈદગાહ, તે આપણી પૂરી થાય છે. તો અહીં આપણો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. થેન્ક યુ.